હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળના લેક્ચરની અંદર ઉદાહરણ આપણે જોઈ ગયા છે, ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. તો હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 1.1. એની અંદર ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માગે છે જોઈશું. શું શૂન્ય એ સમય સંખ્યા છે? શું કહેવા માગે છે? શું શૂન્ય એટલે કે 0 એ સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાય? એટલે એમ કહેવા માગે છે કે 0 છે એ સમય સંખ્યા છે કે નહીં. હવે 0 એ સમય સંખ્યા છે કે નહીં તમારે જાણવું હોય તો હું એમ કહું કે 0 છે. ધારો કે અહીંયા 0 છે તો 0ના છેદમાં કંઈ ના હોય તો 1 તો લખી શકું, અથવા તો કોઈ પણ સંખ્યા લખી શકું, છેદમાં તો લખી શકું ને. તો એ સમય સંખ્યા થઈ કે ના થઈ? તો કે હા, સમય સંખ્યા થઈ. તો આપણે લખીશું શૂન્ય એ હા શૂન્ય એ સમય સંખ્યા છે. શું કામ છે? હવે તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકું. એટલા માટે લખશું કારણ કે શૂન્યને પી અપોન ક્યુ એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે કઈ રીતે? તો કે પીના છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદ. હવે એટલે એને એમ કીધું છે કે સમય સંખ્યા રીતે દર્શાવી શકાય. તો શું કરવાનું? 0 ઉપર મૂકવાનું, નીચે કોઈ પણ સંખ્યા આપણે મૂકી શકીએ. એટલે કે ઝેડમાંથી કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. ઝેડ એટલે કઈ સંખ્યા થશે? તો કે પૂર્ણાંક સંખ્યા થશે. એટલે હું ધારો કે અહીંયા લઈ લઉં છું 3. આપણે શું લઈ શકીએ? તો કે પી બરાબર 0. પી બરાબર તો 0 જ લેવાનું છે, પણ ક્યુ કેવું લેવાનું છે? બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ ઝેડ એટલે ક્યુ એવું લેવાનું છે ઝેડમાંથી. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા. તો આપણે શું લખીશું? તો કે શૂન્ય એ સમય સંખ્યા છે. કઈ રીતે છે? તો આમાં તમને કીધું જ છે પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ઓન ક્યુ સ્વરૂપમાં લખી શકાય. તો આપણે એનું એ વાક્ય લખી નાખવાનું છે, એમાં કંઈ ગભરાવાની જરૂર છે નહીં. તો કઈ રીતે લખી શકશું? તો કે પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. ઓકે, સમજાઈ ગયું? કંઈ નથી, 0 છે સમય સંખ્યા લખી શકાય, કારણ કે 0 છેદમાં કંઈ ના હોય તો આપણે ગમે કોઈ પણ સંખ્યા લખી શકીએ. 1 લખી શકીએ, અથવા તો તમારે બીજી કઈ સંખ્યા લખવી હોય તો તમે લખી શકો. એટલે કે પી અપોન ક્યુ સ્વરૂપમાં 0ને લખી શકાય છે. સંખ્યા કે આની અંદર 6 છે. તો એ જ રીતથી આપણે દાખલો કરવાનો છે. જેટલી સમય સંખ્યા કીધી છે એને લેવાની, n બરાબર 6. હવે આપણે સમય સંખ્યા મેળવવાની કીધી હોય ત્યારે સૂત્ર કીધું છે મેં n+1. એની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે 6 પ્લસની નિશાની, એમનો 1 છે એમનો 1. હવે શું કરશું? તો કે 6 + 1 એટલે કેટલા થશે? 7. હવે 3 છે. હવે તમને એમ કીધું સમય સંખ્યા, તો આના છેદમાં કંઈ ના હોય તો 1 હોઈ શકે. એ જ રીતે 4ના છેદમાં કંઈ ના હોય તો 1 હોઈ શકે. હવે જે 7 આપણે જવાબની અંદર જે મળ્યો છે એને ક્યાં ગુણવાનો છે? કે 3 સાથે ઉપર ગુણો તો નીચે ગુણવાનું, કેમ કે ખોટું લાગી જાય. 3 સાથે ગુણો, 4 સાથે ગુણવું પડે, નહીંતર ખોટું લાગી જાય. 7 તેરી 21, 7 એકા 7, 7 ચોક 28, 7 એકા 7. હવે જે આપણે શું કીધું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા કીધી. મતલબમાં આ જે પ્રોસેસ કરીએ છીએ એની બેની વચ્ચેની, એટલે કે 21 નહીં લેવાની, 28 નહીં લેવાની, એની વચ્ચેની 6 સમય સંખ્યા લખવાની છે. ઓલરેડી આવી જ જશે 6. 21 પછી કઈ આવશે? 22ના છેદમાં 7. 22 પછી 23ના છેદમાં 7. 23 પછી 24ના છેદમાં 7. 25ના છેદમાં 7. 26ના છેદમાં 7 અને 27ના છેદમાં 7. 28 લેવાની નથી. 1 2 3 4 5 6
જો 6 સમય સંખ્યા કીધી છે, મળી ગઈ છે. આન્સરની અંદર આપણે લખીશું 3 અને 4 જેની 6 સમય સંખ્યા કઈ કઈ છે તો કે 22/7, 23/7, 24/7, 25/7, 24/7, 27/7. અહીંયા દાખલો પૂરો થાય છે. થેન્ક યુ.